ઘણા કેસમાં એવું બનતું હોય છે કે પતિનું અવસાન થઈ જાય ને ત્યારબાદ સાસરિયાવાળા બાળકોને લઈ લે, ભાઈ આ તો મારા છોકરાના બાળકો છે, લાવો મને આપી દેવામાં આવશે. બીજું કે જે વિધવા હોય ને એને મારપીટ કરીને ઘરમાંથી કાઢી મૂકે. તો આવા કેસમાં શું કરી શકાય? તો કાયદાની હકીકત એવી છે કે મેટ્રિમોનિયલ હોમ. મેટ્રિમોનિયલ હોમ એટલે વિધવા લેડી જે હોય ને એને પણ એના પતિનું કે એના સાસરિયા જ્યાં રહેતા હોય ને એ ઘરમાં રહેવાનો સંપૂર્ણ કાનૂની અધિકાર છે. તો અગર એમાંથી કોઈ કાઢી નાખે તો તમે ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ હેઠળ રેસિડેન્સ ઓર્ડર મેળવી શકો છો, બરાબર? એટલે સીધા સાસરિયાઓ ઘરેથી કાઢી નથી શકતા, ભલે વિધવા થઈ ગયા છે તો પણ તમારે એ ઘરમાં તમે રહી શકો છો. હવે રહી વાત તમારી બાળકોની કસ્ટડીની. બાળકો જબરદસ્તી તમારી પાસે દૂર કરવા એ ગેરકાયદેસર છે. માતા ફેમિલી કોર્ટમાં કસ્ટડી માટેની પિટિશન ફાઇલ કરી શકે, ગાર્ડિયનશિપ એપ્લિકેશન ફાઇલ કરી શકે છે. નાના બાળકોની કસ્ટડી સામાન્ય રીતે માતાને જ મળે છે. એટલે બાળકો ખોટી રીતે તમારા સાસરિયા ઝૂંટવી નહીં શકે, એનો પહેલો અધિકાર માતાનો જ હોય છે. એટલે માતા પાસે જ બાળકો રહેતા હોય છે. કોઈ ખોટી રીતે આવી રીતે કરેલું હોય તો પહેલું પગલું તમે એમ કરી શકો છો, પોલીસ સ્ટેશને જઈને તમારી વાતો મૂકી શકો છો કે મારી સાથે મારપીટ કરવામાં આવેલું છે, મારા બાળકો છીની લેવામાં આવેલા છે. તો કદાચ પોલીસ ઇન્ટરફિયરન્સના કારણે બાળક તમને તાત્કાલિક મળી જશે, બાકી નથી મળતા તો તમે કોર્ટ દ્વારા આ બધી રિમેડીઝ, આ બધા ઉપાય કરી શકો છો. એટલે બાળકોને છીનવી નથી શકાતા પતિના અવસાન બાદ, ને પત્નીને જે વિધવા છે એને ઘરમાંથી કાઢી નથી શકાતા.